નિર્ગુણ સ્વામી માટે પેન, ખડિયો કે કલમ ન હોય તો પછી શું આશા રાખવી? વિચાર તો કરો. આપણે તો કોઈ સત્સંગ કરવાનું કહે ને તો કે ભાઈ જો ભાઈ બધી વ્યવસ્થા હશે તો કરશું. અવ્યવસ્થા, અસુવિધાની અંદર જે સત્સંગ કરે છે, કોઈ કાળ એના મનની અંદર સત્સંગ માટે સંકોચ નહીં. કેમ? દિવ્ય સંકલ્પે બધું ચાલતું તું. યાદ રાખજો. કોઈ કરી શકે આવી પરિસ્થિતિની અંદર? આપણે તો પત્ર લખવાનું બંધ કરી દે કે પેન આવે પછી કરશું. બરાબર ને? પેન આવે પછી કરશું. શા માટે? અને જેને કરાવો એ પેન આપે. એમાં સગવડિયો સત્સંગ થાય. જો તમને ચાનક હોય, અસ્મિતા હોય, મમત્વ હોય ને, મારું છે એમ મનાય તો તમે શોધીને પણ ઉભો કરી શકો. એ તાકાત છે. યાદ રાખજો કે શું પરિસ્થિતિ હતી કે નહોતા પાણા અને નહોતા દાણા. યોગીજી મહારાજ પ્રસંગ લખે છે કે સંસ્થા સ્થપાયા પછી 30 વર્ષ પછીનો પ્રસંગ છે. આપણે 30 વર્ષ ટકીએ? આ પરિસ્થિતિને હમણાં છોડીને જતા રહીએ. આ તો આપણા સંકલ્પ પૂરા કરે ને ભગવાન આપણને લાભાલાભ કરે ને એટલે બધા લાઈનો કરીએ. દુઃખ આપવા માંડે ભગવાન તો શું કરીએ કે આ દુઃખના દેવતા લાગે છે, લે સુખના શોધો. હવે સુખના ને દુઃખના એક જ છે. શું વિધિ વાત કરી? સર્જન કરનારે, વિસર્જન કરનારે ને પાલન કરનારે. છે કે નહીં ક્લેરિટી? એ મનમાં ફિક્સ રાખજો. આ બાજુ યોગીજી મહારાજ એક પ્રસંગ કે છે ને અદ્ભુત. શું પરિસ્થિતિ! 30 વર્ષ સંસ્થાને સ્થપાઈ ગયા. 1937 સાલનો આ પ્રસંગ છે. યોગી બાપા ખૂબ હસતા હસતા કહેતા કે સારંગપુરમાં અમારે એક હરિદાસ ડોહા કરીને વૃદ્ધ સાધુ હતા. વૃદ્ધ એટલે ડોહો કે, અને કે બહુ ભાવિક, મહેનત કરે, ઉત્સાહી, બધું જ કરે. અને વૃદ્ધ હતા તો પણ બમણી સેવા કરે. ને એક વાર નાગજી શેઠ કરીને મોટા શેઠને દયા આવી અને હરિદાસ ડોહાને એને શાંતિથી ખૂણામાં બોલાય. પછી શું કીધું ખબર છે? એક બોટલમાં 4 આનાનું તેલ આપ્યું. 4 આના એટલે કેટલા? 25 પૈસા ને? અત્યારે સિક્કો છે 25 પૈસાનો? એટલે ડચ નથી ને? અમે તો જોયા જ નથી, પણ આ તો કઉ છું, બધા કે છે નથી. 4 આનાનું તેલ આટલી નાની બોટલમાં એમને હરિદાસ ડોહાને આપ્યું. બહુ જ મોટું. અત્યારે જે તેલના ડબ્બા આપો ને એવી રીતના કિલો આ તેલ હરિદાસ ડોહાએ રાખ્યું. અને પછી 4 મહિના પછી નાગજી શેઠ ફરીવાર પાછા આવ્યા અને પછી એને કીધું કે સ્વામી, પેલું તેલ ખૂટી ગયું હોય તો હું તમને ફરી બોટલ ભરી દઉં. બરાબર? પેલા કે ઓહો તમે પેલું તેલ કે આખી બોટલ રેડી પેટી પેક એમને પાછી આપી. પેલો કે સ્વામી કેમ આ તેલ વાપર્યું નહીં? ત્યારે એમને કીધું કે 4 મહિના સુધી સારંગપુરમાં શાક હોય તો વઘાર કરીએ ને. વિચાર કરો. હવે તમે 30 વર્ષ સુધી સારંગપુરમાં આપણને શાક ન હોય, પછી સત્સંગમાં ટકો? હૃદય પર હાથ મૂકીને તમે કહો, દિવ્ય સંકલ્પ ને દિવ્ય શક્તિ વગર શક્ય બને? આપણા પાયામાં દિવ્યતા રહેલી છે. કોઈ દિવસ હવે તમને મનમાં થાય કે કોક જગ્યાએ ગઢડા ગયા હોય, સારંગપુર કે ડાંગરા ગયા હોય અને ખીચડી મળે અને ઘી ન મળે તો ખોટું લાગે? ઇતિહાસ જાણો. આપણા જે સંતો હરિભક્તો જે આમાં ખૂપી ગયા છે, કેવી રીતના સત્સંગ સાચવ્યો જેથી આપણને વારસામાં મળ્યું. અત્યારે જાહો જલાલી ભર જુવાની અને જે સત્સંગની વાહ થાય અને આપણે એમાં કૂદકા મારીએ. ભાઈ યાદ તો કરો કેવી રીતના દિવસો કાઢ્યા. એ જયારે નાગજી શેઠે જયારે એકદમ દયામણા થઈને જયારે એમણે હરિદાસને પૂછ્યું કે તમે ખાવ છો શું? એ કે સાકરના કટકા. એટલે કે સાકરના કટકા એટલે શું? મને દેખાડો. ત્યારે યોગીજી મહારાજ સમજાવે છે કે સાકરના કટકા એટલે શું? કે અમે આખો દી લાઠી દળ ને આજુબાજુથી છાસ માંગીને લાવીએ. છાસ માંગીને. બાપા કે અને રોટલો જે અમે બાજરો મળે એમાં પથરી જુદી કરવાનો અમારી પાસે અવકાશ નહીં. કારણ કે જો પથરી વીણીએ ને, જો બધા ખ્યાલ રાખજો, જો પથરી વીણીએ ને તો બાજરો અડધો થઈ જાય. બાજરાની ભેડી પથરીઓ દળીએ. સમજાય છે? એટલે ઘરે જઈને તમે જો થાળી ઉલાડો, તમારા ઘરવાળાને શાંતિ. કેમ? એમણે પણ એવું ના કરવું જોઈએ.
અને તમારે હુલાડવી ન જોઈએ. બાજરાની ભેડી પથરીઓ પણ અમે દળી નાખીએ, હવે સાંભળજો, અને એના રોટલા બનાવીને સૂકવીને છાશની અંદર જ્યારે ભેગો કરીએ એટલે થોડુંક મલાઈ જેવો થાય રોટલો, અને હલાવીએ એટલે પથરી નીચે બેસી જાય, કારણ કે કડક, અને ઉપરથી તળતી મલાઈ રોટલો અને છાશની મલાઈ અમે જમીએ ને એ સાકરના કટકા. વિચાર તો કરો, કયા પાયા ઉપર સંસ્થા રચાઈ છે. થિંક અબાઉટ ઇટ એન્ડ યુ વિલ ચેન્જ. યુ કેનોટ ચેન્જ ધ પાસ્ટ. તમે ભૂતકાળ બદલી નથી શકવાના, પણ બાય નોઈંગ ધ પાસ્ટ યુ કેન ચેન્જ યોર ફ્યુચર. જો તમે ભૂતકાળ જાણી રાખશો ને તો તમારું ભવિષ્ય બદલો છો. કેમ કે કોક સમયમાં તમને કંઈક તકલીફ પડે તો તમે યાદ રાખજો, 40-40, 50-50 વર્ષ ખાલી રોટલો ને છાસ ઉપર આપણા રસોડા ચાલ્યા છે. એક શાક ઓછું તો શું કે મરી ગયા, કોઈ ચિંતા ના કરતા. જો ઇફ યુ નો ધ પાસ્ટ યુ વિલ ચેન્જ યોર ફ્યુચર. હજુ આગળ વાત કરે છે, હજુ મારે એક હાથ વાત કરવી છે કે જે રીતે તમે આગળ વધશો ને, અને હકીકતની અંદર સંપૂર્ણ અસુવિધાની અંદર યોગીજી મહારાજ સતત હસતા રહ્યા છે. અને સંતો કે સાકરના કટકા, અત્યારે તો આપણને સાકર આપે ને તોય કે પેલી કટકાવાળી ના આપી, એમાં આપણને પ્રશ્ન. તે વખતે અસુવિધામાં પણ શાંતિ, અને અત્યારે સુવિધામાં અશાંતિ. બધા પંખા ચાલુ ને તમારા માથાવાળો જ બંધ થઈ જાય ને કે લે આ કેવા આયોજકો, આખી કથા આઉટ. એક વાર કરવા જેવું છે, બધા પંખા બંધ કરીને કથા સાંભળો લો. એમાં મારે પ્રશ્ન થાય કે, પણ વિચાર કરજો કે તે વખતે અસુવિધામાં શાંતિ, અને આપણે અત્યારે સુવિધામાં દુઃખ. ઘણા માણસ છે ને પોતાનું દુઃખ ઉત્પન્ન જ કરતા હોય. એક બહુ જ મોટો પૈસાદાર માણસ રેલવે સ્ટેશન પરથી એ પોતે ટ્રેનમાં ચડ્યો, ફર્સ્ટ ક્લાસમાં. એની પત્ની, પૈસાદારનો માણસ એટલે સજીને તૈયાર હોય, સોના ઘરેણા આ તે ને ફરના કપડા પહેર્યા હોય ને મોંઘા મોંઘા કપડા ને આમ તેમ બેઠા હતા. અને સામે પણ એક ભાઈ બેઠા હતા, 2-3. અને પેલી પત્ની છે ને અમુક વઢકણી હોય, એટલે કાંઈક ને કાંઈક વાંધો કે ખોદે કે આ થાય, બોલ 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 ચાલતું જ હોય બરાબર સતત. અને તે વખતે પેલી બાઈ છે ને આમ બહાર જ જોયે તો કે જો ને બારે વરસાદ બહુ પડે છે, આ નથી, અહીંયા કાદવ છે, આ સ્ટેશન બરાબર નથી, ટ્રેન દૂર ઊભી રહી. નહીં, ઘણા આપણે આવું જ ચાલતો હોય ટ્રેનમાં. જે વખતે આપણે ટ્રેનમાં બેસે ને આખો રેલવે ડિપાર્ટમેન્ટ આપણો હોય ને એમ સૂચનો શરૂ થઈ જાય. તમને ખબર કોઈ સાંભળતું નથી. અરે સાંભળનારનો કંઈક અમલ થતો નથી તો તમે કઈ વાડીના મૂડા, તોય આપણી આખી જર્ની ચાલે. એમ પેલી બાઈ છે ને કાંઈક આમ વિરોધ ને આમ તેમ બધું ચાલતું. હવે એ ટોપિક બદલવા, પેલો બિચારો જે પતિ હશે ને એને સામેવાળાને પૂછ્યું કે ભાઈ તમે શું કરો છો? એટલે પેલા કીધું કે ભાઈ મારે છે ને કે આવો ધંધો છે, મારી દુકાન છે ને આમ તેમ બધી. પેલી તો ચાલુ જ હતી બાઈ. છેવટે કે આ ટ્રેન ગંદી છે ને સીટ બરાબર નથી ને કે વેટર ક્યાં ગયો ને આમ, અને લાઇટો નથી ચાલતી ને પંખામાં ડસ્ટ છે ને, ચાલુ. આને પોતાનો ધંધાની, સામેવાળાના ધંધાનું તો આખો ઇતિહાસ સમજી લીધો. પછી પેલા સામેવાળાએ પૂછ્યું કે ભાઈ તમે? એ કે હું સાબુ બનાવું છું, કે મેન્યુફેક્ચરિંગ બિઝનેસમાં છો. અને કે તમારી પત્ની એ પણ મેન્યુફેક્ચરિંગ બિઝનેસમાં છે. એ કે શું? કે શી મેન્યુફેક્ચર્સ હર ઓન અનહેપીનેસ. એ પોતાનું એ કે અમે બે ઉત્પાદનના જ ધંધામાં છે. તો કે શેનું? કે હું સાબુ બનાવું છું અને મારી ધર્મપત્ની છે ને પોતાનું દુઃખ ઉત્પાદન કર્યા કરે છે. અખંડ દુઃખી છે કે નહીં? એમ અમુક માણસો એ સતત પોતાનું દુઃખ ઉત્પાદન કરે, સુવિધામાં પણ દુઃખ. અને યોગીજી મહારાજ આપણો જે ભૂતકાળ છે એમાં અસુવિધામાં પણ સુખ. કઈ રીતે વાત છે? જેમ આગળ મેં વાત કરી ને કે નહોતા પાણા, કોઈ સુવિધા નહીં. અને કીધું કે નહોતા દાણા, કોઈ ખાવાના પણ આપણને ફાંફા પડી જાય. એમાં એક યોગી મહારાજનો પત્ર છે ને, અદ્ભુત પત્ર છે. યોગી બાપાનો જે પત્ર છે, બાપા લખે છે, સાંભળજો કે શું પરિસ્થિતિની સંસ્થાની અંદર. પત્રની સાલ છે 1938ની સાલ, એટલે સંસ્થા સ્થપાયા પછી 30 વર્ષ. કંઈક તો સ્થિરતા હોય કે નહીં? જાઓ જલાલી મંદિર પણ ભરપૂર થાય કે નહીં? હમણાં જેવું આપણે સોલા રોડ મંદિર કરીએ અને સીધું કંઈક બને, નવું કંઈક થતું જ હોય, કંઈક આયોજન થતું જ હોય, વધારો વિકાસ.
30 વર્ષની અંદર યોગીજી મહારાજ ગોંડલથી શાસ્ત્રીમાને પત્ર લખે છે. ટાઇટલ શું ખબર છે? કટોકટીનો સમય. શું કટોકટી? બાપા લખે છે કે કટોકટીનો મામલો. પછી યોગી મહારાજ લખે છે, સાંભળજો. બાપા કહે છે કે હે શાસ્ત્રી મહારાજ, મને ખબર નથી તમે ક્યાં છો, એટલે 2 પત્ર લખું છું, એક ચિત્રાસન ને એક ધર્મજ. યોગી બાપા 2 પત્ર. ક્યારે 2 પત્ર લખો? કેટલી ચિંતા હોય. બાપા કહે કે બહુ મુશ્કેલી ગોંડલ ઉપર આવી ગઈ. કેમ? કે શેઠ મોરારજીભાઈની ધર્મશાળા છે. ગોંડલ મંદિરની પાછળ એક આપણી ધર્મશાળા છે. મોરારજીભાઈએ દાન આપ્યું હતું. શેઠ મોરારજીભાઈની ધર્મશાળા છે, તેના ઓરડામાં પાછળ લોખંડની નાની જારી છે, એના સળિયા વાળીને અંદર ચોર પેઠા. ક્યાં પેઠા? મોરારજીભાઈની ધર્મશાળા. નામ જોજો, ધર્મશાળા છે. એમાં ચોરોએ સળિયા વાળીને અંદર પેઠા. અંદર જે હતું એ લઈ લીધું. તો શું હતું? આપણા 3 સાધુની પૂજા. હરજીવનદાસ, વાસુદેવ અને રામજી ભગતની પૂજા. એ તો ચોરોએ પાછી નાખી દીધી. એક પટારો હતો જેમાં ધોતિયા નીકળ્યા અને એક ટુકડા. હવે ચોર બિચારા સાધુના ધોતિયા લઈ જાય. સાધુ બનવાનું હોય તો ચોરી કરે. તો એ પણ છે ને બારે ખેતર ગાડી નાખી દીધા. પણ 4 લોટા પાછા નથી આવ્યા, એટલે આપણે ફોજદારને બોલાવીને ફરિયાદ કરી છે. એટલે 4 લોટા માટે ફરિયાદ કરવી પડે. કેવી કટોકટી. અત્યારે તો સોલા રોડમાં જો તમે હમણાં જમણવાર કરો ને 4 ગ્લાસ ગુમ થઈ જાય તો રાહુલ સ્વામી ગણે નહીં. બરાબર? કેમ? આ બાજુ 4 લોટા. અને તે વખતે આપણને કહે કે યોગી બાપાએ કીધું કે 2 પત્ર લખ્યા કે આપણે ગોંડલ મંદિરના 4 લોટા પાછા આવે. શું પરિસ્થિતિ. ખબર પડે આપણને. સારંગપુરનું મંદિર થયું ને, એ શાસ્ત્રી મહારાજે મહારાજના દિવ્ય સંકલ્પ પૂરા કરવા માટે, જાહો જલાલી માટે નહીં. મંદિર થઈ ગયું. તે દિવસે જ્યારે પ્રતિષ્ઠાનો ઉત્સવ કરવાનો હતો ત્યારે મંદિરના કોઠારી શાસ્ત્રી મહારાજને શું લખે છે ખબર? કે સારંગપુરના ઘણા બધા હરિભક્તો આવશે, આપણી પાસે ઉતારામાં રજાઈ કે ગાદલા નથી. શાસ્ત્રી મહારાજે એક આજ્ઞાપત્ર લખ્યો કે સારંગપુર મંદિરે જે ઉત્સવમાં આવે એ બધા એક રજાઈનું દાન લઈને આવે, ઘરેથી રજાઈ લઈને આવીને મંદિરમાં મૂકીને જાઓ તો આપણું મંદિર ભરપૂર થાય. રજાઈ. અત્યારે આપણે શાંતિથી ઉતારા છે ને, હા, આપણે સામેથી કેફથી કરે, બીજાને કહીએ કે જો મુંબઈ હોય ને તો અમારું મંદિર છે, ત્યાં જઈને રહેજો. ગઢડા જજો, ગોંડલમાં હું ચિઠ્ઠી કરી દઈશ. લે, આપણે બીજાની ચિઠ્ઠી કરતા થઈ ગયા. અને તે વખતે આપણા સારંગપુર મંદિરમાં રજાઈ ના મળે. મંદિર થઈ ગયું. શાસ્ત્રીજી મહારાજ છે ને, ઠાકોરજી પધરાવીને મહારાજનો સંકલ્પ પૂરો કરતા હતા. તો આવું થાય. આપણે બધી સુવિધા કરે ને પછી છેલ્લે મૂર્તિ પધરાવીએ. સમજાય છે? શાસ્ત્રી મહારાજનો આખો નેચર જુદો હતો. જબરજસ્ત ભગવત શ્રદ્ધા. કેટલું બધું એમની મંદિર, એમના મનની અંદર એવું ચાલતું હતું. તો ધન માટે કાંઈ કર્યું નથી. અને વિચાર કરીએ કે શાસ્ત્રી મહારાજે જે કીધું એ ખબર પડે. તો જેમ આગળ વાત કરી કે નોતા પાણા, નોતા માણા નાણા, અને પછી જેમ વાત કરે છે કે નોતા માણા. માણસની ખોટ એટલે કેટલી બધી ખબર છે. આ તમે સાંભળશો ત્યારે ખબર પડશે કે આપણને કોઈ ફરિયાદ કે કોઈ ગ્લાની થઈ જ ન શકે. કેટલી બધી પરિસ્થિતિ ગંભીર. એક વાર શાસ્ત્રી મહારાજે, યોગીજી મહારાજે ગોંડલથી 1938ની સાલનો શ્રાવણ માસની પારાયણનો ઓગસ્ટ મહિનો અને 8મી તારીખ, અત્યારના જ હું અવસરની વાત કરું છું, ગોંડલથી યોગીજી મહારાજે શાસ્ત્રી મહારાજને પત્ર લખ્યો. શું લખ્યું? કે શ્રાવણ મહિનાની ઘણો દાખલો કરીને પારાયણનું આયોજન કર્યું છે. સાંભળજો હવે બીજી લાઈન. તો ગામમાંથી 2 માણસો આવે છે અને કથા શરૂ થાય ત્યારે 4 ભેગા થાય છે. અત્યારે તો કાર્યકરો કેટલા છે? બરાબર ને? હજુ સાંભળજો કે શ્રાવણ માસની પારાયણની ગોઠવણી કરી છે તો ગામમાંથી 2 જણ અને કથા શરૂ થાય ત્યારે 4 જણ. પણ આનંદની લહેરો છૂટે છે. કેમ? કે આવતીકાલે
બીજા 10 હરિભક્તો બહારથી આવવાના છે, એટલે 14 હરિભક્તોની પારાયણ થશે, એટલે આનંદની લહેરો છૂટે છે. એટલે સાક્ષાત યોગીજી મહારાજ કથા કરતા હોય અને 14 હરિભક્તો, અને પરમ દિવસે 20 હરિભક્તોએ આવવાનું કેણ મોકલ્યું છે, એટલે સમયા ઉત્સવ જેવું થઈ જશે. 20 હરિભક્તો ગોંડલમાં ભેગા થાય એટલે સમયા ઉત્સવ. 4 હરિભક્તો એટલે પારાયણ. હું ક્યારની વાત કરું છું? ખાલી 70 વર્ષ પહેલાની વાત કરું છું. 4 હરિભક્તો એટલે પારાયણ. અને યોગી મહારાજ કે આનંદનો મોલ છવાઈ ગયો છે. સમજાય છે? નહોતા માણા. વિચાર કરજો. હા, યોગી બાપા એવું કહેતા કે માણસ ભેગા થતા વિરોધ કરવા. સમજાય છે? કે અમે જયારે છાસ માંગવા છે ત્યારે વડતાલથી સાધુઓ એટલા બધા માણસો આગળ મોકલે કે બંડિયાને આપતા નહીં, બંડિયાને આપતા નહીં, બંડિયાને આપતા નહીં. બહેનો આગળ ફરે જૂના મંદિરના કે ભાઈ એમને આપતા નહીં. એ કે પણ આપણા બહેનો પણ સુરવીર, એ પાછળ જાય ને કહેજો કે આને જ આપજો, આને જ આપજો, આને જ આપજો. વિચાર કરજો કે આપણી પાસે એવા માણસ નહીં, તો પણ ગમે તેવા વિરોધમાં, ગમે તેવા અસુવિધાની અંદર કોઈ દિવસ સત્સંગમાં મોડપ આવી નથી.